હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે યુનિટ 3માં રીડ 1 જોઈ રહ્યા છીએ, મેનેજ યોર સ્ટ્રેસ. એમાં સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરવો એના માટેની આપણે 2 ટેકનિક જોઈ હતી, 2 ટીપ જોઈ હતી, જેને મેન્ટલ એક્સરસાઇઝ કહી શકાય. સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસ. હવે આવી બીજી 2 ટેકનિક હજુ જોવાની બાકી છે, જેમાંથી એક છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને બીજી છે એન્ટિસિપેટિંગ સક્સેસ. તો ચાલો શરૂ કરીએ છીએ. તમારી ટેક્સ્ટ બુક લઈને રેડી થઈ જાઓ. ધ સ્ક્રીન એક્સરસાઇઝ. હવે સ્ક્રીન એટલે આપણે જે મૂવીનો સ્ક્રીન હોય છે, ફિલ્મ જોતા હોઈએ એનો સ્ક્રીન, એવી રીતે અહીંયા લેવાનું છે. સ્ક્રીન એટલે પડદો. શોર્ટમાં કહી દઈએ તો એવું કે આપણને જ્યારે સ્ટ્રેસ અનુભવાય છે, આપણે કોઈ એવી સિચ્યુએશનમાં હોઈએ છીએ જે હેન્ડલ કરી શકતા નથી, તો એક પળ માટે શાંત બની જવું અને આપણે જે વસ્તુમાંથી પસાર થઈ રહ્યા છે એ વસ્તુનું ઇમેજિનેશન, અને જાણે કે એ મૂવી આપણી આગળ ભજવાઈ રહ્યું છે. જે પરિસ્થિતિમાં આપણે છીએ અત્યારે, શું કરવાનું છે, આપણી સાથે કોઈ વ્યક્તિ છે તો એ આપણી સાથે કેવી રીતે વાત કરે છે, આ બધી જ જે આખી ફિલ્મ ટાઈપનું જે સિચ્યુએશન કહી શકાય, એ આપણે આપણી રીતે ઇમેજિન કરવાનું છે અને આપણી જગ્યાએ, મતલબ કે આપણું કેરેક્ટર કોઈ બીજું વ્યક્તિ ભજવતું હોય એવું વિચારવાનું છે. એટલે શાંતિથી, શાંત મગજે એક જગ્યાએ બેસવું અને પછી આપણને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન ના આવડતું હોય તો પછી આ ટેકનિક તમારે કામમાં લાવવી પડશે, જેને આપણે સ્ક્રીન એક્સરસાઇઝ કહીશું. કેવી રીતે? તો સામે જાણે કે આપણે જે સિચ્યુએશનમાં છીએ એ સિચ્યુએશન સામે ભજવાઈ રહી છે આપણા સ્ક્રીન ઉપર. હવે આપણે પોતે દર્શક છીએ, ઓડિયન્સ તરીકે એ ફિલ્મ જુઓ. એ ફિલ્મ જોઈને આપણું કેરેક્ટર જે વ્યક્તિ ભજવતું હોય એને ધ્યાનથી જુઓ અને પછી એને એડવાઇઝ આપો. મનમાં જ આપણે આ બધું કામ કરવાનું છે. પછી વિચારો કે આ વ્યક્તિએ, આ કેરેક્ટરે જો આવું કર્યું હોત તો સારું રહેત, અથવા તો આવું નહોતું કરવું જોઈતું. ખ્યાલ આવે છે? ઓડિયન્સ તરીકે આપણે મનમાં વિચારવાનું છે કે આવું કરાય અને આવું ન કરાય. તો આમ કરવાથી એને પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે. અને આવું જ્યારે થાય પછી તમે તમારી જાત ઉપર એ એપ્લાય કરો રિયલ લાઈફમાં, તો આમ કરવાથી તમને સોલ્યુશન મળે અને થોડે ઘણે અંશે સ્ટ્રેસ ઓછો થઈ શકે એમ છે. તો એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે, જોઈએ. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. જ્યારે આપણી ઉપર લાગણી વધારે પડતી છવાઈ જાય, મતલબ કે આપણે લાગણીમાં વહી જઈએ છીએ, એવો જે શબ્દ વાપરીએ છીએ કે લાગણીથી ભરપૂર થઈ જઈએ, ઇમોશનનો કંટ્રોલ આપણી ઉપર જ્યારે વધી જાય છે ત્યારે લગભગ અશક્ય થઈ જાય છે આપણા માટે ક્લિયરલી વિચારવું. સ્પષ્ટપણે વિચારી શકતા નથી. સ્પષ્ટપણે એટલે શું? જે સારું છે, ખોટું છે, સાચું છે, આ બધાનો ક્લિયરલી વિચાર આવતો નથી કરી શકતા. કારણ કે એક બાજુ મગજ હોય ને એક બાજુ આપણું હૃદય હોય છે. દિલથી વિચારીએ, માઇન્ડથી વિચારીએ, બધું મિક્સઅપ થઈ જાય છે. પણ એમાં જો લાગણીનો, ઇમોશનનો કંટ્રોલ વધારે હાવી થઈ જાય છે તો આવા કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. આવી પરિસ્થિતિ થાય ત્યારે બહુ જ સરળ બની જાય છે. વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. કયું વસ્તુ સરળ બની જાય છે? અનવાઇઝ, જે યોગ્ય નથી, જે સમજણવાળા નથી, એવા ડિસિઝન લેવાના સરળ બની જાય છે. મતલબ કે અયોગ્ય ડિસિઝન લેવાઈ જાય છે. એન્ડ ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. અને જે આપણા ફાયદાને અનુરૂપ નથી એવી વસ્તુમાં આપણે જલ્દીથી સહમત થઈ જઈએ છીએ. તો આ બરોબર નથી થતું. કહેવાનો મતલબ એ છે, જ્યારે આપણી ઉપર ઇમોશન્સ હાવી થઈ જાય છે ત્યારે આપણે અયોગ્ય ડિસિઝન લઈએ છીએ અથવા તો એવું કરીએ છીએ કે જે આપણા ફાયદાને અનુરૂપ નથી આવતું, એવા બધા ડિસિઝન લેવાઈ જાય છે. તો આવું ન થાય એના માટે શું કરવાનું? The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે એ શું કરશે? એ તમને એક સ્ટેપ બેક લઈ જશે. બેકનો મતલબ શું છે? કે એક સ્ટેપ પાછા આવો અને પછી એક દર્શકની જેમ તમે આ સિચ્યુએશનને તમારા માઇન્ડમાં વિચારો, જુઓ એને.
તો હાઉ ટુ સ્ટેપ બેક, એક સ્ટેપ પાછળ કેવી રીતે લેવો, એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ. ડિટેચ એટલે દૂર કરવું, અટેચનું ઓપોઝિટ. તમારી જાતને દૂર કરવાની છે. યોર સેલ્ફ ફ્રોમ કરંટ સિચ્યુએશન. ઇમોશનલી રીતે તમારી જાતને દૂર કરો હાલની જે પરિસ્થિતિ છે એમાંથી. મતલબ માઇન્ડલી વિચારવું છે તો ઇમોશનલી વિચારવાનું બંધ કરવું પડશે. આ વસ્તુ ઇઝી નથી, પણ જો ઈચ્છીએ તો થઈ શકે છે. સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. અને આવું કરશો તો તમને ખ્યાલ આવશે કે શું ચાલી રહ્યું છે, ક્લિયરલી ખબર પડશે. મતલબ કે તમે જ્યારે પ્રોબ્લેમમાં મુકાવ છો, ઇમોશન્સ કોઈ વાર હાવી થઈ જાય છે અને સ્પષ્ટ ડિસિઝન નથી લઈ શકાતું, આપણા માટે યોગ્ય હોય એવા ડિસિઝન નથી લઈ શકાતા, તો પછી તમારી જાતને ઇમોશનલી દૂર કરો. મતલબ કે ઇમોશનથી વિચારશો નહીં, એ સ્ટોપ કરો. એના માટે ઇમોશનને સાઈડમાં રાખીને એકવાર તમારી નજર સમક્ષ એ દ્રશ્યને તમે જુઓ, જાણે કે તમે કોઈ મૂવી જોઈ રહ્યા હોય. આ કંઈ મોટા સમયગાળાની વાત થઈ રહી નથી, માત્ર એકાદ મિનિટનું જ આ કામ છે કે અત્યારે મને એવું લાગે છે કે ઇમોશનલી હું બહુ જ અટેચ છું અને યોગ્ય ડિસિઝન નથી લેવાતો, તો ઇમોશનને સાઈડમાં રાખો, મેન્ટલી વિચારો. પણ વિચારવાથી ખ્યાલ નહીં આવે તો તમે મૂવીની જેમ આખું દ્રશ્ય વિચારો, પોતાની જાતને સાઈડમાં રાખો અને આપણી જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને મૂકી જુઓ અને જાણે કે દ્રશ્ય ભજવાઈ રહ્યું છે એમ જોવાનું છે. આવું જોવાથી આપણે ઓડિયન્સ તરીકે સલાહ આપી શકીએ કે આ યોગ્ય થયું અને આ અયોગ્ય થયું. તો આવી રીતે આપણને ખ્યાલ આવી ગયો કે હા બરોબર છે, શું યોગ્ય છે, શું અયોગ્ય છે. પછી આપણે એ વસ્તુ આપણી લાઈફમાં એપ્લાય કરવાની રહેશે. Taking an outsider's point of view and imagining other person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. એટલે શું કહે છે કે બીજાનો પોઈન્ટ ઓફ વ્યૂ લેવાનો. આપણે ઘણી વખત એવું કરીએ છીએ ને કે પ્રોબ્લેમમાં હોઈએ તો બીજાની સલાહ લેવા જઈએ છીએ, તો સેમ વસ્તુ આ થઈ છે. અહીંયા બીજા કોઈ વ્યક્તિ આપણને મળવાના નથી, અથવા તો એ કોઈ સિચ્યુએશન છે જેમાં મળી શકે એમ નથી, અને દર વખતે આપણે કંઈ બધાને પૂછવા જઈએ નહીં. તો આપણે બીજા વ્યક્તિ બની જવાનું છે, અધર પર્સન, અને આપણી સિચ્યુએશનમાં કોઈ બીજું વ્યક્તિ એ ભાગ ભજવી રહ્યો છે. આ રીતે પછી આપણે જે સલાહ આપીશું એ આપણા માટે જ કામમાં આવી એવું કહેવાશે. તો આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે આ દ્રશ્યની બહારનો કોઈ વ્યક્તિ હોય એ આ દ્રશ્યને જોઈ લે તો એ જ એમનો જે પોઈન્ટ ઓફ વ્યૂ હોય, અને ઇમેજિનિંગ અધર પર્સન ઇન યોર સિચ્યુએશન, આપણી પરિસ્થિતિમાં કોઈ બીજી વ્યક્તિને આપણે કલ્પના કરીએ, એનાથી શું થશે, વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. એ તમારા સ્ટ્રેસ પ્રોબ્લેમને નવા જ નજરિયાથી જોશે. પર્સ્પેક્ટિવ એટલે એક નજરિયો, વ્યૂ પોઈન્ટ. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી, જેથી કરીને તમે આ જે પરિસ્થિતિ છે એને સારી રીતે, વધુ શાંતપૂર્વક, વધુ શાંતિથી તમે એને મૂલ્યાંકન કરી શકશો, ઇવેલ્યુએટ કરી શકશો. અને વોટ નીડ્સ ટુ બી ડન, કે જેની જ જરૂર છે. કોઈ પણ વસ્તુને વિચારવા માટે મગજ શાંત જોઈએ. જો શાંત નથી રહેતું તો તમે એ પરિસ્થિતિમાંથી બહાર આવી જાઓ અને બીજું કોઈ તમારો ભાગ ભજવી રહ્યું છે એમ વિચારો. શું કરવાનું છે આના માટે સ્ટેપ્સ આપ્યા છે. વિથ યોર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. આના માટે તમારે તમારી આંખો બંધ કરવાની છે અને વિચારવાનું છે કે અત્યારે કઈ પરિસ્થિતિ થઈ રહી છે. માની લો કે અત્યારે જ મારી એ પરિસ્થિતિ છે જેમાં હું ડિસિઝન નથી લઈ શકતી, તો હાલ જ આંખો બંધ કરી દો અને જે સિચ્યુએશન છે એને આંખો બંધ કરીને ઇમેજ કરવાની છે. Imagining projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. આંખો બંધ કરીને જ તમારે એ પરિસ્થિતિને કલ્પના કરવાની છે, જાણે કે તમારી સામે એક ફિલ્મનું પ્રોજેક્ટર, મતલબ કે પ્રોજેક્ટર દ્વારા ફિલ્મ જે પડદા ઉપર રજૂ થતી હોય છે એ રીતે તમારી સામે રજૂ થઈ રહી છે.
અને તમે એ ફિલ્મ જોઈ રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. હવે જે થયું છે એનો જ એમાં સમાવેશ કરજો. જે હકીકત છે એને જ તમારે એમાં કલ્પનામાં સમાવેશ કરવાનો છે. એનો સમાવેશ નથી કરવાનો કે જે થશે એવો તમને ડર છે. સ્ટ્રેસમાં તો એવું થાય ને કે ડરના લીધે અથવા તો ચિંતાના લીધે, તો જે થશે એ આપણે વિચારવાનું નથી. જે એકચ્યુઅલી થઈ રહ્યું છે અથવા તો થયું એના માટે જ વિચારવાનું છે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. હવે તમારી જાતને રિપ્લેસ કરવી પડશે. તમે તો દર્શક તરીકે છો, ઓડિયન્સ તરીકે, તો મૂવીમાં કોણ તમારો રોલ ભજવી રહ્યું છે? તો એટલું યાદ રાખજો કે સેમ જેન્ડર ભજવી રહ્યું. જેન્ડર એટલે જાતિ, આપણી સ્ત્રી પુરુષની જાતિને જેન્ડર કહીએ. તો તમે એક સ્ત્રી છો તો તમારે સામે એ સ્ત્રીને જ જોવી પડશે. જો તમે એક પુરુષ છો તો તમારે તમારી જગ્યાએ કોઈ પુરુષને જ કલ્પનામાં લેવો પડશે, જેથી કરીને પરફેક્ટ ડિસિઝન આવી શકે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. સમગ્ર ફિલ્મને તમારે બહારનો કોઈ નિરીક્ષક હોય એવી રીતે જોવાની છે. કઈ ફિલ્મની વાત છે? આંખો બંધ કરીને આપણે આપણી જ પરિસ્થિતિને જોઈ રહ્યા છે એ ફિલ્મની વાત છે. પણ તમે અંદર સામેલ છો એ રીતે જોવાની નથી. બહારના વ્યક્તિ તરીકે તમે જોઈ રહ્યા છો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. હવે ફિલ્મમાં જે રચાઈ રહ્યું છે એના વિશે તમને કેવું ફીલ થાય છે? તમને શું લાગે છે? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. તમારી જાતનો જે રોલ ભજવી રહ્યું છે વ્યક્તિ, એને હવે તમે કઈ એડવાઇસ આપવા માગશો? ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝીસ. તમને એડવાઇસ મળી ગઈ ને કે તમે એ વ્યક્તિને શું એડવાઇસ આપવા માગશો? બસ એ એડવાઇસને હવે ક્યાં લાવવાની છે? એપ્લાય કરવાની છે. આ તો આંખો બંધ કરીને આપણે જે કર્યું એ કર્યું. હવે રિયલ લાઈફમાં તો આપણે જ એપ્લાય કરવાનું છે. તો તમે બહારના જે દ્રશ્ય શું કહેવાય, ઓડિયન્સ, બહારના ઓડિયન્સ તરીકે, દર્શક તરીકે તમે જે ફિલ્મ જોઈ અને એ ફિલ્મની અંદર તમારો રોલ જે વ્યક્તિ પ્લે કરી રહ્યું હતું એને જે એડવાઇસ આપવા માગો છો એ એડવાઇસ હવે આંખો ખોલીને હવે તમારે તમારી જાતને આપવાની છે અને તમારે તમારી જાતે એ જ એડવાઇસ એપ્લાય કરવાની છે, અમલમાં લાવવાની છે. તો આ રીતે તમારો સ્ટ્રેસ કેટલેક અંશે દૂર થઈ જશે. કેટલાક પ્રોબ્લેમ્સ પણ આવી રીતે સોલ્વ થઈ શકે એમ છે. તો ઓપન યોર આઈઝ અગેન, ફરીથી તમારી આંખો ખોલો એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. અને તમારી પોતાની જ એડવાઇસ ઉપર તમે એક્ટ કરો, કામ કરો મતલબ. ઠીક છે? તો આ હતી સ્ક્રીન એક્સરસાઇઝ. ક્યારે પણ એવું લાગે કે પ્રોબ્લેમવાળી સિચ્યુએશન રચાઈ છે, મેન્ટલી ઇમોશનલી આપણા મગજ ઉપર લાગણીઓ હાવી થઈ ચૂકી છે અને એમાં જો સારો ડિસિઝન નથી લઈ શકતા તો પછી લાગણીઓને સાઈડમાં મૂકો. 5 મિનિટ માટે આંખો બંધ કરો. તમે જે સિચ્યુએશનમાં છો એ સિચ્યુએશનને તમારે મૂવીની જેમ ઇમેજિનેશન કરવાનું છે. તમે ઓડિયન્સ છો, તમારો રોલ કોઈ બીજી વ્યક્તિ પ્લે કરી રહી છે, પણ જેન્ડરનું ધ્યાનમાં રાખવાનું છે. તમે એક પુરુષ તરીકે છો તો પુરુષને જ તમારે તમારી જગ્યાએ રોલ આપવાનો છે. તમે સ્ત્રી છે તો તમારે તમારા રોલ માટે સ્ત્રી જ આપવાની છે. આમ કરવાથી તમને ખ્યાલ આવશે કે કેવું દ્રશ્ય રચાયું. હવે આમાં હું શું એડવાઇસ આપી શકું, અને આ જે એડવાઇસ આવી એને તમારે આંખો ખોલીને પોતાની જાતને આપવાની છે અને આ રીતે તમારે તમારી જાતે એડવાઇસ ઉપર કામ કરવાનું છે. ઓકે, હવે લાસ્ટ ટ્રીક જોઈએ. એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ એટલે પ્રેડિક્ટ કરવું, ભવિષ્ય વિચારવું, ભવિષ્ય વિશે જે હજુ થયું નથી પણ આવું થશે, જેને આપણે ભવિષ્યવાણી કહીએ છીએ ને, જ્યોતિષ જે કહે છે આપણને કે આવું થશે, એને એન્ટિસિપેટ કર્યું કહેવાય, એને પ્રેડિક્ટ કર્યું કહેવાય. તો તમારે શું પ્રેડિક્ટ કરવાનું છે? સક્સેસને, સફળતાની ભવિષ્ય, સફળતાવાળું ભવિષ્ય જોવાનું છે કે ભવિષ્યમાં મને સફળતા મળશે જ. મતલબ કે એ દ્રશ્યને તમારે પ્રેડિક્ટ કરવાનું છે. જોઈએ. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. Hectic એટલે બહુ જ બિઝી. Too busy and tired. વ્યસ્ત અને થાકેલી લાઈફસ્ટાઈલ, જેને આપણે હેક્ટિક કહીએ. તો જ્યારે પણ તમારું જીવન ખૂબ જ હેક્ટિક બની જાય છે, ખૂબ જ થાકેલું અને વ્યસ્ત બની જાય છે, ત્યારે
વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ટાઈડ એટલે બંધાયેલું અને નોટ એટલે ગાંઠ. KNOT નોટ વંચાશે, જેનો મતલબ થાય છે ગાંઠ. ગાંઠમાં બંધાઈ ગયા હોય એવું લાગે છે. મેન્ટલી આપણને એવું લાગે કે જાણે આપણે ગૂંચવણમાં મુકાઈ ગયા છે, ગાંઠોથી બંધાઈ ગયેલા છે, જેને આપણે સાદી ભાષામાં ગૂંચવણમાં મુકાઈ ગયું કહીશું. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. ત્યારે એવું લાગે છે કે કંઈ જ ઇઝી નથી અને કંઈ જ પોઝિટિવ નથી, કંઈ જ હકારાત્મક નથી, બધું અઘરું લાગે છે, બધું નકારાત્મક લાગે છે, નેગેટિવ લાગે છે. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. પેસિમિઝમ એટલે નેગેટિવ થિંકિંગ, નકારાત્મક વિચારસરણી. તો સમગ્ર રીતે નકારાત્મક વિચારસરણી છવાઈ જાય છે તમારા મગજ ઉપર. એન્ડ કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને કરંટ એટલે હાલના જે પ્રોબ્લેમ્સ છે એમાંથી કોઈ રસ્તો દેખાતો નથી. જ્યારે બહુ જ મોટા પ્રોબ્લેમમાં મુકાઈ જાઓ છો ત્યારે એમ લાગે કે આ બધું બહુ જ અઘરું છે, મારાથી થઈ શકે એમ નથી, કશું ઇઝી નથી, બધું નકારાત્મક લાગે છે, કંઈ જ હકારાત્મક લાગતું નથી અને રસ્તો દેખાતો નથી, પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન દેખાતું નથી. ત્યારે વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આવી પરિસ્થિતિમાં પણ આપણે આશાવાદી એક રસ્તો શોધી શકીએ છીએ. જે કઈ ટેકનિકના લીધે પોસિબલ થશે? એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાને પ્રેડિક્ટ કરવી, સફળતાનું ભવિષ્ય ભાખવું. એ ટેકનિકને અનુસરીશું તો બની શકે છે કે આપણને કોઈક ઓપ્ટિમિસ્ટિક આશાવાદી રસ્તો મળી જાય. તો એના માટે શું કરવાનું છે જોઈએ. જ્યારે પણ તમને આવું નિરાશાવાદી ફીલ થાય કે હવે તો મારાથી કંઈ નહીં થાય, બધું અઘરું છે, હું ફેલ જ થઈશ, આમાં મને કોઈ સફળતા મળે એમ નથી, ત્યારની આ વાત છે. ત્યારે તમે સફળતાને પ્રેડિક્ટ કરવાની છે કે જાણે કે હું સફળ થઈ જ ગઈ છું, આવું બધું વિચારવાનું છે. તો શું કરીશું? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ચેરમાં શાંતિથી તમે સેટલ થાઓ, બેસી જાઓ અને તમારી આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઇક ટુ હેવ એચીવ્ડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. તમારી આંખો બંધ કર્યા બાદ એક્સપિરિયન્સ અનુભવ કરો વિથ ઓલ યોર સેન્સીસ. સેન્સીસ એટલે ઇન્દ્રિય. તમારી જેટલી પણ ઇન્દ્રિયો છે એ બધી જાણે એન્જોય કરી રહી છે એવો. બધી ઇન્દ્રિયો એટલે આપણી પાંચે પાંચ ઇન્દ્રિયો અને મન મસ્તિષ્કવાળી જે છઠ્ઠી ઇન્દ્રિય કહીએ છીએ તે. શું અનુભવવાનું છે? વોટ ઇટ ફીલ્સ લાઇક ટુ હેવ એચીવ્ડ સમથિંગ. એટલે તમે જે કંઈક પ્રાપ્ત કરવા માગો છો એ જાણે કે પ્રાપ્ત કરી લીધું છે, મેળવી લીધું છે અને એનાથી શું આનંદ થાય એવો તમારે અનુભવ કરવાનો છે. કલ્પના શક્તિ દ્વારા એવો અનુભવ કરવાનો કે આ વસ્તુ જે મને ડર લાગતો હતો કે આ તો નહીં થાય, નિષ્ફળ રહીશું, પણ એમાં સફળ થઈ ગયા અને એનાથી આપણા મન મસ્તિષ્કમાં શું અનુભવ થાય એ અહીંયા અનુભવવાનું છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. અને બધું કાર્ય પૂર્ણ થઈ ગયું, સફળ થઈ ગયા અને અંતે રિઝલ્ટ શું આવ્યું એ તમે મજા લો એની. માની લો કે એક્ઝામનું ટેન્શન હોય કે હું તો ફેલ થઈશ, મારાથી તો આ પાસ નહીં થાય, તો પછી એક બાજુ બેસી જાઓ આંખો બંધ કરીને અને વિચારો કે હું પાસ થઈ ગઈ છું અને પાસ નહીં પણ હું બહુ જ સારા માર્કે પાસ થઈ ગઈ છું. તો આવું બધું જ્યારે વિચારીશું ત્યારે આપણી બધી ઇન્દ્રિયો એનો અનુભવ કરશે અને આપણે દિલથી ખુશ થઈ જઈશું એટલા સમય પૂરતા. તો આને એન્ટિસિપેટિંગ સક્સેસ કહેવાશે કે હા, સફળતાનું આપણે કલ્પના કરી લીધું આખું ચિત્ર અને એનાથી આપણે ખુશ થઈ ગયા. તો સફળતા મળશે ત્યારે મારી જોડે આવું થશે એ બધો વિચારો, કલ્પનામાં જ એનો અનુભવ કરી લો અને આના લીધે તમને એક ઇનર સ્ટ્રેન્થ મળશે, આંતરિક શક્તિ મળશે અને પછી તમે એના ઉપર એ કાર્ય પણ કરી શકશો. ઇલેશન એટલે જે અંતિમ આપણે આનંદની ચરમસીમા કહીએ એ.
આનંદની ચરમસીમાએ પહોંચી જાઓ કે બહુ જ ખુશ થઈ ગયા. ક્યારે થઈશું? જ્યારે આપણે સફળ થઈશું ત્યારે તો અતિશય ખુશ થવાના જ છીએ. તો પણ અત્યારે આપણને ડર લાગે છે કે હું નિષ્ફળ જ થઈશ, મારા માટે કશું કામનું નથી, આ તો બધું અઘરું છે. જ્યારે આવું ફીલ થાય ત્યારે સફળતાને પ્રેડિક્ટ કરો, સફળતાને એન્ટિસિપેટ કરો. આંખો બંધ કરીને વિચારો કે હું સફળ થઈ ગઈ છું, મારે જે જોઈતું હતું એ બહુ વધારે સારું મને પરિણામ મળ્યું છે. તો આમ કરવાથી તમારા મનને શાંતિ મળશે, મગજને શાંતિ મળશે અને તમે એકદમ રિલેક્સ ફીલ કરશો અને જે સફળતાનો આનંદ છે એને આનંદ તમે મહેસૂસ કરી શકશો. આવું થયા બાદ હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. હવે સફળ થઈ ગયા છો અને જે ફિલિંગ આવી રહી છે એને બચાવી રાખો, મતલબ કે એને પકડી રાખો. મતલબ કે આ પોઝિટિવ ફિલિંગ સાથે જ તમારે આંખો ખોલવાની છે. તો આંખો ખોલ્યા બાદ તમને પોઝિટિવ ફિલિંગ અનુભવાશે અને એના લીધે તમે તમારું જે કાર્ય છે એમાં તમે સારું રિઝલ્ટ મેળવી શકશો. મતલબ કે એક સરસ મજાની સફળતાનું આપણે દ્રશ્ય જોઈ લીધું છે અને હવે આપણો ડર દૂર થઈ જાય. હવે આપણે એના ઉપર કામ કરવા માટે આગળ વધી શકીએ છીએ. હવે આપણે એના માટે આશાવાદી બની શકીએ છીએ કે હું સફળ થઈશ તો મારી સાથે આવું થશે, તો હવે સફળ થવા માટે મારે કાર્ય કરવું પડશે, હું પણ કરી શકું એમ છું. આવું બધું તમને સારા સારા વિચારો અંદરથી પ્રેરણા આપશે. એટલા માટે હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ, જે હકારાત્મક લાગણી થઈ છે એમાં તમે એને પકડી રાખો એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. અને અત્યારે એને એ લાગણીને તમારા અમલમાં મૂકો. ઓપન યોર આઈઝ અગેન. અને હવે તમારી આંખો ખોલો. મતલબ નિષ્ફળતાનો જ્યારે ડર લાગે છે ત્યારે તમે આંખો બંધ કરીને સફળતા વિશે વિચારો કે હું સફળ થઈ ગઈ છું અને સફળ થયા બાદની જે ખુશી થાય એ તમે તમારી જાતે અનુભવો. આ અનુભવ થશે પછી તમે આંખો ખોલો અને એ અનુભવ સાથે જે તમારામાં પોઝિટિવિટીનો સંચાર થાય છે એ સંચાર દ્વારા હવે તમે તમારું એક કાર્ય કરશો તો પછી એમાં ચોક્કસથી હકારાત્મક પરિણામ આવશે. જે નકારાત્મક વિચારો હતા એ બધા દૂર થઈ જશે. તો આવી બધી નાની નાની ટ્રિક્સ હતી સ્ટ્રેસમાંથી દૂર થવા માટેની. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. એટલી ખાતરી રાખો કે મેક શ્યોર એવી ખાતરી રાખો કે યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ. ટેંગલ્ડ એટલે ગૂંચવણમાં મુકાઈ જવું, કન્ફ્યુઝડ થવું. કે તમારે કન્ફ્યુઝ થવાનું નથી. ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. તમારે એમાં જરાય કન્ફ્યુઝન લાવવાનું નથી કે પરિસ્થિતિ પોતાની જાતે કેવી રીતે બદલાઈ જશે. મતલબ કે નિષ્ફળતા જેવું મને લાગે છે અંદરથી કે હું નિષ્ફળ થઈશ, માત્ર આવું કરવાથી હું કેવી રીતે સફળ થઈ જાઉં, આવું બધું કન્ફ્યુઝન ઊભું કરવાનું નથી. મતલબ કે એના માટે તમારે દિમાગથી વિચારવાનું નથી. અહીંયા જેટલી ટેકનિક આપી છે, આપણે 4 ટેકનિક જોઈ ગયા, એ 4 ટેકનિકને લાગણી બાજુમાં મૂકીને શાંતિથી એનો અનુભવ કરવાનો છે. પછી મગજ એનું કામ આપોઆપ કરશે, જે તમને વિચાર પણ નહીં હોય કે હા આવું થઈ શકે છે. એટલે અહીંયા ખાસ કીધું છે કે આ જે કંઈ ટેકનિક આપી છે એમાં તમે કન્ફ્યુઝન ઊભું કરશો નહીં કે મારા પ્રોબ્લેમ આવું કરવાથી સોલ્વ થઈ જશે. આવું કંઈ જ તમારે વિચારવાનું નથી. બસ પોઝિટિવિટી સાથે કે હા હવે મારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. તમારા મગજમાં તમારું જે ધ્યેય છે, તમારું લક્ષ્ય છે, એ તમારા મગજમાં જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ બધી ટેકનિક આપોઆપ જ કામ કરતી રહેશે. મતલબ કે ધ્યેય તમારે રાખવાનો છે, જે ગોલ છે, તમારો એમ છે લાઈફનો, એ તમારા માઇન્ડમાં ક્લિયર હશે. પછી તમે આ બધી ટેકનિકનો ઉપયોગ કરશો તો તમને ક્યારે પ્રોબ્લેમ નહીં થાય, એ તમને સાથ આપશે જ અને એની જાતે જ એનું કામ કરે જશે. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions, which will eventually lead to the desired result. હવે તમે આ જે કંઈ બી છે એના પોઝિટિવ આઉટકમ એટલે રિઝલ્ટ, પોઝિટિવ રિઝલ્ટ ઉપર તમે ફોકસ રાખશો. મતલબ કે તમે આ બધું વિચારો છો એ પોઝિટિવ જ હોવું જોઈએ એવું તમે વિચારસરણી રાખશો અને પોઝિટિવ રિઝલ્ટ પણ આવશે એવા બધા વિચારો ઉપર જ ફોકસ કરશો
તો યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. તો પછી તમે વધારે સ્પષ્ટપણે વિચારી શકશો અને વધારે સારા ડિસિઝન લઈ શકશો. એનો વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, અને એનું પરિણામ એ આવશે કે તમને અંતિમ જે ઈચ્છિત પરિણામ હતું એ મળી જશે. ડિઝાયર્ડ એટલે ઈચ્છેલું, ઇવેન્ચ્યુઅલી એટલે એટ લાસ્ટ, અંતે. ડિઝાયર્ડ એટલે જેની વિશ રાખી હતી, જે ઈચ્છા રાખી હતી એ. એટલે પોઝિટિવ રહેવાનું છે, પોઝિટિવ વિચારો ઉપર ફોકસ્ડ રહેવાનું છે. ચિંતા નથી કરવાની કે આ બધી ટેકનિક કામ કરશે કે નહીં કરે, આવું બધું વિચારવાનું નથી. તમારું લક્ષ્ય ક્લિયર હોવું જોઈએ અને હકારાત્મક રહેવાનું છે, અને એ મુજબ ધીમે ધીમે પછી તમારું કાર્ય આપોઆપ થતું જ રહેશે, અને બની શકે કે અંતે તો તમે જે વિચારેલું છે, ઈચ્છા રાખી છે, એ પરિણામ તમને મળી જશે. ઇફ there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. હવે આવું પણ થઈ શકે છે કે વિચાર છે, મગજ છે, વિચાર કરતાં કરતાં ગમે ત્યાં પહોંચી જાય. તો એવું થાય કે એક સમયે જે પ્રોબ્લેમનું સોલ્યુશન વિચારતા હોઈએ પોઝિટિવ બનીને, એમાં જુદા જુદા સોલ્યુશન આપણને મળી શકે જે પોઝિટિવ જ હોય. તો એમાં પણ એવું થાય કે આપણે ફોકસ કરી શકતા નથી, કે એક પરિસ્થિતિ વિચારીએ તરત બીજી પરિસ્થિતિ માઇન્ડમાં આવે છે. તો આવું જ્યારે થાય ત્યારે એક પરિસ્થિતિ ઉપર આજે વિચાર કરો, બીજી પરિસ્થિતિ ઉપર આવતીકાલે વિચાર કરો. મતલબ કે એન્ટિસિપેટિંગ સક્સેસની વાત છે. જ્યારે તમે સફળતા માટે વિચારી રહ્યા છો, તો સફળતા માટેના ગોલ તો ઘણા બધા હોય છે, આપણે કે ઘણું બધું કરવું હોય છે. તો એક ગોલ ઉપર આજે વિચારો, બીજા ગોલ ઉપર ફરી વિચારો, બીજા દિવસે વિચારો. મતલબ કે આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છે એમાં બધી વસ્તુઓને મિક્સઅપ કરવાની નથી, ક્લિયર બનવાનું છે. તમારા વિચારોને ક્લિયર રાખવાના છે. જે જોઈએ છે એના ઉપર જ ફોકસ કરવાનું છે, બીજા વિચારો આવવા જોઈએ નહીં. This is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. ખરેખરમાં જોવા જઈએ તો આ કંઈ એવી એક્સરસાઇઝ નથી કે જે તમને સાચામાં સાચું ભવિષ્ય બતાવશે. એ તો સાચી જ વાત છે કે તમે જે વિચારો છો એ બધું સાચે જ પૂરું થઈ જશે કે તમે સફળ થશો એ જરૂરી નથી. પણ એટલે એના ઉપર આ કામ નથી કરતું. આ એક્સરસાઇઝ શું કામ કરે છે? નેગેટિવિટીને હટાવે છે, પોઝિટિવિટીને તમારી અંદર લાવે છે. સક્સેસ એટલા માટે જરૂરી છે કે પોઝિટિવિટીનો એક ભાગ છે કે તમને અત્યારે એવું લાગે છે મારાથી નહીં થઈ શકે, તો તમારામાં નેગેટિવિટી રહેલી છે, અને આથી તમે સરખું વાંચી નહીં શકો, સરખું કામ નહીં કરી શકો, જે કંઈ બી તમારો પ્રોબ્લેમ હોય એમાં સરખું કરી શકશો નહીં. પણ હવે આવી રીતે સક્સેસ એન્ટિસિપેટ કરશો, એટલે કે સફળ થવાનું સપનું જોશો, તો પછી આપોઆપ એ નેગેટિવિટી દૂર જ થઈ જવાની છે. કારણ કે સફળ ક્યારે થઈએ? જ્યારે પોઝિટિવ વિચારી તો કે હા હું સક્સેસ થઈશ, હા હું હાર્ડવર્ક કરી શકીશ, આવું બધું વિચારીએ છીએ ત્યારે. એટલે ખરેખર તો આ જે એક્સરસાઇઝ છે એનો મતલબ સફળતાને જોવી એવું ના કાઢી શકાય, પરંતુ એવું કાઢી શકાય કે નકારાત્મકતા દૂર કરવી અને હકારાત્મકતા આપણામાં લાવવી અને એના ઉપર એપ્લાય કરવું, એના ઉપર જ ફોકસ કરવું. એ જ આ એક્સરસાઇઝનો ખરેખર યુઝ છે એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો પાઠ હતો જે તમને અત્યારે પણ ઉપયોગી થાય અને જીવનમાં ગમે ત્યારે ઉપયોગી થાય એવી આપણને અહીંયા એક્સરસાઇઝ મળી છે. સ્ટ્રેસ તો જીવનમાં ગમે ત્યારે તમને અનુભવ થવાનો જ છે. તો જો આપણને ખ્યાલ હોય કે આપણે સ્ટ્રેસમાં છીએ તો વિચારી શકીએ કે આપણે શું શું કરવું જોઈએ. તો સ્ટ્રેસ છે એવું પહેલાં વિચારવું જોઈએ કે મને સ્ટ્રેસ થયો છે કે નહીં. ઘણા લોકોને તો એ પણ ખ્યાલ નથી હોતો. અને પછી એને એમાંથી બહાર આવવાની અહીંયા નાની નાની 4 ટેકનિક આપી છે. સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ હિપ્નોસિંગ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ. આ 4 એક્સરસાઇઝ ઉપર તમે કામ કરશો તો બની શકે છે કે તમે તમારા ગોલમાં આગળ વધી શકો અથવા તો તમે તમારો ગોલ એચીવ કરી શકો. અને આ ક્યારેય ખોટું નથી. સ્ટાર્ટિંગમાં તમને આ વ્યવસ્થિત નહીં લાગે, કદાચ યોગ્ય નહીં લાગે કે આવું તો કામ થતું જ નથી, પરંતુ આમાં જેવું કહેવામાં આવ્યું છે એ જ મુજબ આંખો બંધ કરીને તમારે શાંતિથી વિચારવાનું છે
કન્ફ્યુઝન રાખવાનું નથી કે આ વસ્તુ કામ કરશે કે નહીં કરે, કરશે જ. બસ આવું વિચારીને તમે તમારા મગજને રિલેક્સ કરી દેશો અને પછી તમારા પ્રોબ્લેમમાંથી તમે સોલ્યુશન પણ મેળવી શકશો. તો અત્યારે આટલું રાખીએ છીએ. હજુ રીડ 2માં પણ આપણે આવી જ કેટલીક સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જોવાના છીએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.